રાજ્યના અલગ અલગ શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હવે એક્શનમાં આવ્યું છે। વડોદરાથી જાણકારી મળી રહી છે કે જ્યાં રાત્રિ કર્ફ્યુ પહેલા હવે તંત્ર હરકતમાં આવ્યું છે। ભીડભાડવાળી જગ્યાઓને ખાસ સીલ અત્યારે કરવામાં આવી રહી છે અને વડોદરામાં પણ આજથી રાત્રિ કર્ફ્યુ અમલી થશે। ત્યારે જે જગ્યાઓ પર લોકોની મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતી હોય છે ત્યાં અત્યારે મહાનગરપાલિકાનું તંત્ર પહોંચી રહ્યું છે। તે જગ્યાને સીલ કરવા સુધીની કામગીરી પણ અત્યારે થઈ રહી છે। વધુ જાણકારી સાથે વડોદરાથી મારા સંવાદદાતા યુનુસ ગાઝી જોડાઈ ગયા છે। યુનુસ, કયા પ્રકારે મહાનગરપાલિકા દ્વારા અત્યારે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે? શહેરના કયા કયા વિસ્તારોમાં અત્યારે આ કાર્યવાહી થઈ રહી છે? વિધિ, વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે રાત્રે 9 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુનું એલાન કર્યું છે, પરંતુ તે પૂર્વે વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવી ચૂક્યું છે અને જે સ્થળોએ ભીડ થતી હતી અથવા તો ફરિયાદો મળી હતી તેવા વિસ્તારો અને સીલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઇલોડા પાર્કની જે પ્રોવિઝન સ્ટોર છે, 2 મિલ્ક પાર્લર અને એક દાબેલી સેન્ટર હતું, તે 4 સ્થળોએ અહીં સીલ મારવામાં આવેલું છે। આ 2 પ્રોવિઝન સ્ટોર ઉપર ભીડ હોવાની ફરિયાદ કોર્પોરેશનના સત્તાધીશોને મળી હતી અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીં સીલ માર્યા પછી સૂચના મારવામાં આવી છે કે આજરોજ આ સ્થળની ચેકિંગ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન થતું ન હોય સર્જર જગ્યા જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવેલ છે। વોર્ડ નંબર 10ની જે ટીમો છે તેઓ દ્વારા ઇલોડા પાર્કની અલગ અલગ વિસ્તારોની અંદર આ સીલિંગની પ્રક્રિયા કરવામાં આવી છે। અહીં 2 દુકાનોને સીલ મારવામાં આવેલું છે। ત્યાર પછી આગળ જે મિલ્ક પાર્લર છે તે મિલ્ક પાર્લરને પણ અહીંયા સીલ કરવામાં આવેલું છે। અહીં સવારે લોકો દૂધ લેવા માટે આવતા હોય છે પરંતુ કતારો લાગતી હોય છે, તે પૂર્વે જ અહીં કોર્પોરેશનની ટીમો આવી પહોંચી હતી અને ભીડભાડ થાય તેવી ફરિયાદો હતી અને તેને કારણે આ દુકાન સીલ કરવામાં આવેલી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે ઇલોરા જે મિલ્ક પાર્લર છે ત્યાં સીલ મારવામાં આવેલું છે અને અહીંયા પણ વોર્ડ નંબર 10ના જે કોર્પોરેશનના સત્તાધીશો છે તેઓ દ્વારા નોટિસ લગાડવામાં આવેલી છે, પરંતુ ક્યાંક ફરિયાદો પણ મળી રહેશે। કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા અતિશયોક્તિ પણ કરવામાં આવતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આજે ઇલોરા મિલ્ક પાર્લર છે તેના કર્મચારી આપી શકે છે ખરેખર ભીડ હતી અને તેને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે? ભીડ નથી, 2-3 વ્યક્તિ હતા, વધારે નથી, ખાલી 2 થી 3 વ્યક્તિ હતા, પણ એક ઘરના 2 માણસ હતા ને તે ખાલી 2 ભેગા ઊભા હતા અને એમાં ફોટો પાડી લીધો, એના લીધે આ પછી સાહેબને બતાવ્યા, સાહેબને પછી એ લોકોએ એવી કાર્યવાહી કરી। આપે અહીંયા સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે સર્કલ પણ બનાવેલા છે અને જે તેમ છતાં પણ અહીંયા ભીડ કેમ થતી હતી? ભીડ નથી થતી, પણ મતલબ એક લાઈનમાં જ હતા, પણ મતલબ બે ઘરના વ્યક્તિ એક સાથે ઊભા હતા, તો એમને કંઈ ફોટો લઈ લીધો, પછી સાહેબને બતાવ્યું કે આ રીતે ડિસ્ટન્સ નથી અહીંયા, એ રીતે પછી એ કર્યું। જો ઇલોડા મિલ્ક સેન્ટરના કર્મચારીની વાત સાચી હોય તો કોર્પોરેશન વોર્ડ નંબર 10ના કર્મચારીઓએ અતિશયોક્તિ કરી છે। કદાચ કાગળ ઉપર કાર્યવાહી કરવા માટે નિર્દોષોને દંડવાનું પણ શરૂઆત કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે સ્થળોએ ભીડભાડ હશે, કોવિડના નિયમોનું પાલન નહીં થાય તેવા વિસ્તારોમાં સીલિંગ સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। સીલિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે, પરંતુ જો વાસ્તવમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો કઠોર દંડ કરવાની જરૂર છે, પરંતુ જે નિર્દોષ લોકો હોય અને આ પ્રકારની જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય તેવા સ્થળોએ ખોટા દંડની કાર્યવાહી યોગ્ય ન કહેવાય। વિધિ, બિલકુલ યુનુસ, આભાર આ તમામ જાણકારી બદલ। તો અત્યારે ત્યાં પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યું છે।